નમસ્કાર મિત્રો, ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું યશ શાર્દુલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે રીતે આપ સર્વે જાણો છો કે ટેકનો ગુજરાતના 6 મહિના પૂરા થવા બદલ અમે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ઘણા સુંદર કલાકારોએ તેમની પ્રસ્તુતિ ખૂબ જ સરસ રીતે અહીંયા રજૂ કરી છે. મિત્રો, આ કાર્યક્રમનો ભાગ 2 છે. આની પહેલા ભાગ 1 અપલોડ થઈ ચૂક્યા છે. જો તમે જોવાના બાકી હોય તો તમને પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં સહેલાઈથી મળી જશે. તો મિત્રો, આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ખૂબ જ સુંદર પ્રસ્તુતિ સાંભળી. હવે આ વિડીયોમાં હું સૌથી પહેલાં આમંત્રિત કરીશ. સોરી. હા, તો મિત્રો, હવે હું આમંત્રિત કરીશ. થોડો અવાજ થાય છે, ડોન્ટ વરી. હા, તો મિત્રો, હું એવું કહેતો હતો કે હવે હું આમંત્રિત. મિત્રો, હવે એવું લાગે છે કે આ લોકો પણ મારાથી કંટાળી ગયા છે. એ પણ વિચારતા હશે કે આ જ ક્યારનો બોલે છે, કોઈક બીજાને તો ચાન્સ આપો. તો મિત્રો, હવે હું આગળનો કાર્યક્રમ શ્રી કૃષ્ણાબેનને સોંપીશ. એમને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ તેઓ સંભાળે. તો મિત્રો, તમે મને સાંભળ્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ओके, अगली मुलाकात कृष्णा जी के साथ. धन्यवाद. થેન્ક યુ યશભાઈ. અત્યાર સુધી આપે એન્કર તરીકેની ખૂબ સરસ ભૂમિકા નિભાવી અને અમારા શ્રોતાઓને મનોરંજન પૂરું પાડ્યું. મનોરંજનનો આ દોર ચાલતો જ રહેશે, મારી એટલે કે કૃષ્ણા સાથે. તો આવો દોસ્તો, આગળનું મનોરંજન આપ મારી સાથે માણો. એક અંકલ અને આંટી એકવાર રસ્તા પર ચાલતા હતા. આંટી સામે ભંગારવાળો જોતો હતો, એટલે આંટી અંકલને કહ્યું, ઓય સાંભળો છો, જો ને પેલો મારી સામે કેવું જોવે છે. અંકલે કહ્યું, એ ભંગારવાળો છે, એને જેની જરૂર હોય એની જ સામે જોવે ને. એ જે લેવા નીકળ્યો છે એને જ તો શોધે ને. સમજી ગયા છો, ઇન્ટેલિજન્ટ છો. એનીવે, હસવું આવ્યું ને? રાઈટ, હસતા જ રહેવું જોઈએ. બીકોઝ આ દુનિયામાં હસીએ ને તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બીકોઝ ગમે એટલી પ્રોબ્લેમ હોય ને, પણ જો હસી નાખીએ ને થોડી વાર, તો આપણને એમ લાગે આપણી લાઈફમાં કોઈ ટેન્શન જ નથી, બધો ભાર હળવો થઈ જાય. લાઈફમાં હંમેશા આપણે પણ હસવું જોઈએ અને બીજાને પણ હસાવવા જ જોઈએ. અને બીજાની પણ થોડી ટેન્શન દૂર કરવી જોઈએ. જીવનમાં કોઈને કંઈ આપીએ ના આપીએ ને તો કઈ વાંધો નહીં, પણ બસ કોઈ પણ દુઃખી હોય ને એને હસાઈ નાખવાનું. એનાથી મોટું બીજું કોઈ કામ નહીં. તો આવું જ એક સુંદર કામ કરવાના છે આપણા ગ્રુપના આશીર્વાદ ભાઈ, જે આજે આપણી સમક્ષ થોડા જોક્સ લઈને આવવાના છે, જેનાથી તેઓ આપણને સૌને આનંદ કરાવશે. તો આવો દોસ્તો, આપણે તેમના જોક્સ માણીએ અને આનંદ કરીએ. નમસ્કાર, મારું નામ શર્મા આશીર્વાદ. આજે હું આપની સમક્ષ કોમેડી આઇટમ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. કેટલાક જોક્સ અને શાયરીઓથી આપ સર્વને હસાવવા પ્રયત્ન કરીશ. શિક્ષક વિદ્યાર્થીને કહે છે, બુદ્ધુરામ, બોલો ને સર. ઊભો થા. હા સર. ચાલ બોર્ડ પર અહમદનગર લખીને બતાય. કેમ સર, તમને લખતા નથી આવડતું?
નીકળ, ક્લાસમાંથી બહાર જા, ક્લાસમાંથી બહાર જા. નહીં સર, નહીં નહીં. ભોંદુરામ, હા સર. તું ઊભો થા. હા સર, બોલો સર. ચાલ, તારી પાસે 4 ચોકલેટ્સ છે. હા સર. એમાંથી હું 2 ચોકલેટ લઈ લઉં તો તારી પાસે કેટલી વધે? સર 4. કઈ રીતે 4? કઈ રીતે 4? 2 તો હું લઈ લીધી. એટલે તો કહું સર, હું એટલો બધો પાગલ નથી જો હું તમને 2 ચોકલેટ દઈ દઉં. બેસી જા તું. હવે સૌ વિદ્યાર્થીઓ સાંભળજો. કાલે આપણે પ્લુટો અને નેપચ્યુન જે ગ્રહો છે એના ઉપર આપણે લેક્ચર લઈશું. તો કાલે સૌ આવશો ને? સર, શું છે? મારી મમ્મી નહીં આવવા દે ક્યાં? પ્લુટો અને નેપચ્યુન ગ્રહ પર. બેસી જા તું. હવે કેટલીક શાયરીઓ. एक लड़की ने मुझे नाश्ते पर बुलाया तो मुझे लगा उसने मुझे दिल दे दिया. एक लड़की ने मुझे नाश्ते पर बुलाया तो मुझे लगा उसने मुझे दिल दे दिया. नाश्ते के बाद पता चला कि उसने 400 रुपए का बिल दे दिया. क्या करूं? एक लड़की थी दीवानी सी, सुंदर सी, मस्तानी सी, लंबी सी, पागल सी. एक लड़की थी दीवानी सी, सुंदर सी, लंबी सी, पागल सी. नजरें झुका के और शर्मा के, नजरें झुका के और शर्मा के वो गलियों से गुजरा करती थी. नजरें झुका के और शर्मा की वो गलियों से गुजरा करती थी और कहा करती थी, क्या पता है आपको? भाई बर्तन ले लो, बर्तन ले लो, बर्तन. पहली मुलाकात थी वो मेरे साथ थी. पहली मुलाकात थी वो मेरे साथ थी. मैं उसे देख के मुस्काया, वो मुझे देख के मुस्कुराई. मैं उसे देख के मुस्काया, वो मुझे देख के मुस्कुराई. वो मेरे बाजू में ही खड़ी थी, वो मेरे बाजू में ही खड़ी थी. आगे क्या कहूँ दोस्तों, वो तो मेरे बाप से भी बड़ी थी. अरे रमेश, कहाँ जा रहा है यार? बस यार वही नौकरी पर जा रहा हूँ. अरे यार इतना परेशान हो रहा है, नौकरी पे मत जा, मत जा. हाँ यार तू मत जा यार. सही बोल रहा है, तू नौकरी पर मत जा. सबे नारे लगाओ, नौकरी पर जाना, हाय हाय. नौकरी पर जाना, हाय हाय. रमेश की औरत, हाय हाय. अबे यार क्या है तुम लोगों को यार. सॉरी. तुझसे प्यार करके तो मेरी तकदीर ही जाग गई. तुझसे प्यार करके तो मेरी तकदीर ही जाग गई. मैंने तुझे कितने पोस्ट भेजे, मैंने तुझे कितने पोस्ट भेजे, लेकिन तू है कि पोस्टमैन के साथ ही भाग गई. ऐसा हो रहा है मेरे साथ भाई. मैंने एक लड़की से कहा कि हे दिलरुबा जरा हाथ तो मिला. मैंने कहा कि हे दिलरुबा जरा हाथ तो मिला. वो बोली पहले चाइनीज खिला. मैंने कहा पैसे नहीं. वो बोली ऐसे नहीं. मैंने कहा पैसे नहीं. वो बोली ऐसे नहीं. मैंने कहा महंगाई है. वो बोली तब तो तू मेरा भाई है. अरे बबलू, बोल यार. अरे यार एक आध शायरी सुना दो यार. ठीक है ले सुन. भाई बकरी चढ़ी पहाड़ पर. ओ वाह 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 वाह. भाई बकरी चढ़ी पहाड़ पर. क्या बात है, क्या बात. अरे भाई बकरी चढ़ी पहाड़ पर, बकरी चढ़ी पहाड़ पर. अरे यार आगे तो बढ़ यार. अरे यार रुक, अभी तो 800 ही सीढ़ी खत्म हुई है. अच्छा. भाई बकरी चढ़ी पहाड़ पर. हाँ हाँ. अरे भाई बकरी चढ़ी पहाड़ पर. अरे यार आगे क्या हुआ? आगे क्या? उतर गई. ऐसे शायरी सुनाता है तो. एक बार मेरी पत्नी मायके गई थी तो वो तब वहाँ जाकर मुझे कहती है कि तुम्हारी याद आती है मुझे सोते जगते. तुम्हारी याद आती है मुझे सोते जगते.
दिन कटते हैं बस यूं ही हंसते रोते, दिन कटते हैं बस यूं ही हंसते रोते। काश काश तुम यहाँ होते, काश तुम यहाँ होते तो कम से कम मेरे कपड़े तो धोते। बोलो। अंतिम शायरी जो मेरे दिल के करीब है कि मैंने उसे प्यार किया युगो युगो, मैंने उसे प्यार किया युगो युगो। आज कोई और मिल गया, आज कोई और अमीर मिल गया, तो आज वो मुझे कहती है कि युगो युगो युगो। धन्यवाद धन्यवाद धन्यवाद। हमें यूं रुसवा न करो भरी महफिल में, कहीं हमारे भी जानने वाले होंगे। हमें यूं रुसवा न करो भरी महफिल में, कहीं हमारे भी जानने वाले होंगे। हमें तो कुछ खास फर्क नहीं पड़ता, हमें तो कुछ खास फर्क नहीं पड़ता, पर ज्यादातर इसमें तुम्हारे ही चाहने वाले होंगे। प्रेम अઢી અક્ષરનો ફક્ત આ શબ્દ છે। પ્રેમ તાકાત પણ છે, પ્રેમ કમજોરી પણ છે। પ્રેમ સુખ પણ આપે છે ને પ્રેમ દુઃખ પણ આપે છે। સાથે સાથે પ્રેમ બદનામી આપે। જે વ્યક્તિ પ્રેમમાં પડે ને એને જીવનમાં બદનામીનો કોઈ દિવસ ડર ના હોય, એને દુનિયાદારીને कोई समझ ज ना हो वखते। जो कि आमा घणा बधा हशे, नो डाउट। एनीवे, ढाई अक्षर प्रेम का पड़े सो पंडित होय। आ प्रेम जे एक बार समझी ले ने एने भणवानी जरूर ना पड़े। ले प्रेम विषय भणवानी जरूर ना पड़े। ले बाकी બધું તો ભણવું જ પડે, જો છોડતા નહીં। પણ આ ઓટોમેટિક ફીલિંગ આવે, એમ કહેવાનો મતલબ ક્યાં છે, પાછા ઊંધું ના સમજતા। એનીવે, તો દોસ્તો આવું જ એક સોંગ લઈને આવે છે તૃપ્તિ દીદી, ઇશ્ક में रुसवा रुसवा होके चले। सो लेट्स एंजॉय। नमस्कार, टेक्नो गुजरात ग्रुप, मैं राजकोट से तृप्ति पंड्या और आज के इस सांस्कृतिक कार्यक्रम में मैं अपना गाना इश्क में रुसवा रुसवा हो के चले, फिल्म है डेंजरस इश्क और अन्वेषा की आवाज़ में गाया हुआ ये गाना है, तो एंजॉय करना। ओके चलो।
छोड़ दे तड़पाना इन गलियों को, इन रास्तों को, हमको तन्हा छोड़ चले। इश्क में रुसवा रुसवा होके चले, तेरी महफिल से रुसवा तेरी महफिल से रुसवा इश्क में रुसवा रुसवा होके चले। इश्क तेरा बिना लग जाए, फासिला और ना बढ़ जाए, सांस ना रुक जाए, आ भी जा देर ना हो जाए। इन गलियों को, इन रास्तों को, हमको तन्हा छोड़ चले। इश्क में रुसवा रुसवा होके चले, तेरी महफिल से रुसवा तेरी महफिल से रुसवा इश्क में रुसवा रुसवा होके चले। इश्क में रुसवा रुसवा होके चले। Free State Current Staff. થેન્ક યુ તૃપ્તિ દીદી, ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું આપે આપના સુંદર પરફોર્મન્સ દ્વારા અમારા શ્રોતાઓને ખુશ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. સૂર્યના કિરણો જ્યાં ના પહોંચી શકે ત્યાં કવિનું મન પહોંચી જાય છે. કવિતાઓ સાથે આપણો ખૂબ જૂનો સંબંધ હોય છે. નાનપણથી જ આપણે કવિતાઓ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોઈએ છીએ. જૂની મતલબ ગુજરાતીમાં કહીએ તો કવિતાઓ અને ઇંગ્લિશમાં કહીએ તો પોએમ. નાનપણમાં જોની જોની યસ પાપાથી સ્ટાર્ટ થાય, અથવા ગુજરાતીમાં કહું તો પહેલા ધોરણમાં ઘણી બધી કવિતાઓ ભણવામાં આવે છે. જેમ કે અમારા વખતે આવતી હતી નાની મારી આંખ હે જ્યોતિ કાંક કાંક. એ તો કેવી અજબ જેવી વાત છે. અધરવાઇઝ ઘણી બધી કવિતાઓ એમ. અને મોટા થઈએ એટલે પછી પ્રેમમાં પડીએ, પછી પ્રેમની કવિતાઓ સાંભળીએ. આપણે ચોઈસ બદલાઈ જાય. હોય હોય, ચલો ને, કઈ વાંધો નહીં. સો આવી જ સુંદર કવિતાઓ દ્વારા આપણને બધાને ખુશ કરવા આવે છે જિજ્ઞાસા દીદી. જિજ્ઞાસા દીદીના પરફોર્મન્સ દ્વારા પરફોર્મન્સમાંથી આપણે કવિતાઓ સાંભળીએ અને એન્જોય કરીએ. સો વેલકમ જિજ્ઞાસા દીદી. નમસ્કાર ટેકનો ગુજરાત, હું છું જિજ્ઞાસા. સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે આપ સર્વેની સમક્ષ ઉપસ્થિત છું થોડા શબ્દોના સરવાળાને લઈને. ફ્રેન્ડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એટલે આપ સર્વે જાણો છો કે ગીત, સંગીત અને સાહિત્યનો અનોખો સમન્વય હોય છે. અને એમાં પણ જે સાહિત્ય રસિકો હોય એને તો શેરો, શાયરી અને કવિતા આવે એટલે મજા જ મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ, એવા સાહિત્ય રસિકો માટે અહીં રજૂ કરું છું એક બે કવિતાઓ.
તો પહેલી કવિતાનું શીર્ષક છે કોઈ તો બતાવો. તો આપ સર્વેને સાંભળવી ગમશે એ જ આશા સહ રજૂ કરું છું. કોઈ એવો તો સંબંધ બતાવો જે મીઠો લાગે, કોઈ એવો તો સંબંધ બતાવો જે મીઠો લાગે, કોઈ એવો તો પ્રબંધ બતાવો જે અદીઠો લાગે. છળ કપટથી ભરેલી આ દુનિયામાં કોઈ એવો તો માણસ બતાવો જે સીધો લાગે. છળ કપટથી ભરેલી આ દુનિયામાં કોઈ એવો તો માણસ બતાવો જે સીધો લાગે. કર્કશો કલહથી ભરેલી આ દુનિયામાં, કર્કશો કલહથી ભરેલી આ દુનિયામાં કોઈ એવો તો રાગ બતાવો જે મીઠો લાગે. અહીં રોજ કૂચવાતી જંજાળમાં જિંદગી, અહીં રોજ કૂચવાતી જંજાળમાં જિંદગી, કોઈ એવો તો માર્ગ બતાવો જે રસ્તો લાગે. અહીં સાવ સસ્તામાં સસ્તો માણસ, અહીં સાવ સસ્તામાં સસ્તો માણસ, કોઈ એવો તો ભાવ બતાવો જે વહાલો લાગે. કોઈ એવો તો સંબંધ બતાવો જે મીઠો લાગે, કોઈ એવો તો પ્રબંધ બતાવો જે અદીઠો લાગે. હવે ફ્રેન્ડ્સ, મારી સ્વરચિત એક કવિતા છે જેનું શીર્ષક છે તારી યાદના કિસ્સાને લખતી જાઉં છું. તારી યાદના કિસ્સાને લખતી જાઉં છું, તરસી છું મૃગજળ પાછળ ભલકતી જાઉં છું. તારી યાદના કિસ્સાને લખતી જાઉં છું, તરસી છું મૃગજળ પાછળ ભલકતી જાઉં છું. આગમાં બળીને બધું ખાખ થઈ ગયું છે, આગમાં બળીને બધું ખાખ થઈ ગયું છે. દોસ્તો પાગલ છું કે વરસાદ માટે તરસતી જાઉં છું. રાતો ઊંઘ ગુમાવી એનો હિસાબ નથી, રાતો ઊંઘ ગુમાવી એનો હિસાબ નથી. કેટલી ક્ષણ આંખ મીચી શકી એ ગણતી જાઉં છું. શબ્દોથી સમજાવી શકું સનમને એ શક્ય નથી, શબ્દોથી સમજાવી શકું સનમને એ શક્ય નથી. હૃદય પર ટાંકણાથી કિસ્સાઓ કોતરતી જાઉં છું. હૃદય પર કિસ્સાઓ હૃદય પર ટાંકણાથી કિસ્સાઓ કોતરતી જાઉં છું. કેવળ કલ્પનાની પાંખેથી નથી ઉડતી કવિતા, કેવળ કલ્પનાની પાંખેથી નથી ઉડતી કવિતા. પથ્થર જેવી આ હકીકતોને નીચોવતી જાઉં છું, પથ્થર જેવી આ હકીકતોને નીચોવતી જાઉં છું. તારી યાદના કિસ્સાને લખતી જાઉં છું, તરસી છું મૃગજળ પાછળ ભલકતી જાઉં છું. સો ફ્રેન્ડ્સ, અહીં રજૂ કરી છે આ કવિતાઓ. બોલવામાં કંઈ પણ ક્ષતિ હોય તો આપ સર્વે ક્ષમ્ય કરશો એ જ આશા સહ વિશેષ કંઈ ન કહેતા અહીં જ હું મારું વાગપુષ્પ અર્પણ કરું છું. સો ઈશ્વર આપ સર્વેને હર હંમેશ ખુશ રાખે એ જ અંતરની અભિલાષા સહ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ જિજ્ઞાસા દીદી આટલી સુંદર કવિતાઓ બદલ. સો ફ્રેન્ડ્સ, પ્રેમ પ્રેમ કેટલો સુંદર અનુભવ છે નહીં? આઈ મીન, આપણને જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિ આપણને દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ લાગે, રાઈટ? ચાહે પછી એટલે એવું નહીં કે ખાલી પ્રેમી પ્રેમિકાઓ, હા, આપણા મધર ફાધર હોય, આપણા સિસ્ટર બ્રધર હોય, આપણા ફેમિલીમાં મેમ્બર કોઈ બી, અધરવાઇઝ આપણી કોઈ ફ્રેન્ડ હોય, એ આપણે દુનિયાની સૌથી સરસ વ્યક્તિ લાગે. એમ લાગે કે આનાથી બેસ્ટ કોઈ હોય જ ના શકે, રાઈટ? એ ફિલિંગ જ બહુ સરસ હોય છે. એમ આપણને બધાને પોતાના, અથવા એક મધર હોય ને એને પણ પોતાનું છોકરું સૌથી વધારે વાલું લાગે. સંબંધો એવા જ હોય છે. અને જે બીજાને ભલે આપણે એ વ્યક્તિ ખરાબ લાગે, પણ જેને પ્રેમ કરતો ને એને સૌથી બેસ્ટ લાગે, રાઈટ? તો આને જ લગતું એક સોંગ લઈને આવે છે આપણા યશભાઈ, જેના શબ્દો છે મેરે રંગ में रंगने वाली परी हो या फिर परियों की रानी. ઓકે, સો સાંભળીએ આપણે યશભાઈને. લેટ્સ એન્જોય. नमस्कार दोस्तों, मेरा नाम है यश शार्दुल। आज मैं टेक्नो गुजरात में अपना एक सॉन्ग पेश करने जा रहा हूँ
जिसके शब्द हैं मेरे सवालों का जवाब दो। मेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी, क्या हो मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो ना। मेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी, या हो मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो ना। बोलो न क्यों ये चांद सितारे लगते हैं यूं मुखड़े को तुम्हारे। बोलो न क्यों ये चांद सितारे लगते हैं यूं मुखड़े को तुम्हारे। छुके बदन को हवा क्यों महके, रात है क्यों बहकी बहकी। मेरे सवालों का जवाब दो ना। क्यों हो तुम शर्माई हुई सी, लगती हो कुछ घबराई हुई सी। हो क्यों हो तुम शर्माई हुई सी, लगती हो कुछ घबराई हुई सी। ढलका हुआ सा चल क्यों है, ये मेरे दिल में हलचल क्यों है। मेरे सवालों का जवाब दो ना।
दोनों तरफ बेनाम सी उलझन, जैसे मिले हो दूल्हा दुल्हन। दोनों तरफ बेनाम सी उलझन, जैसे मिले हो दूल्हा दुल्हन। दोनों की ऐसी हालत क्यों है, आखिर इतनी मोहब्बत क्यों है। मेरे सवालों का जवाब दो ना। मेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी, या हो मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो। થેન્ક યુ યશભાઈ આટલી સુંદર પ્રસ્તુતિ બદલ. ફ્રેન્ડ્સ, દુનિયામાં આપણને બધાને જે ચલાવે છે, જેના દ્વારા આપણે જીવીએ છીએ, એ ચાહે તો કંઈ પણ કરી શકે એમ. જેણે આપણને વૃક્ષો આપ્યા, પાણી આપ્યું, હવા આપી, ઓક્સિજન આપ્યું, એ ભગવાનને કેમ ભૂલાય, રાઈટ? તો દોસ્તો, ઈશ્વર આમ જોવા જઈએ તો તમારામાં મારામાં બધે રહેલો છે, પણ આપણે બધા કેવું કરીએ છીએ, થોડું વધારે પડતું એમ, બધું પછી એમના ઉપર જ ઢોળી દઈએ છીએ. એ કરે તો સારું, પણ એ આપણે નહીં કરીએ તો કઈ નહીં થાય, આપણે જ કરવું પડે થોડુંક તો પછી એવું છે. એનીવે, કઈ વાંધો નહીં. આવું કંઈક આપણને સમજાવવા માટે દીપ્તિ દીદી આવે છે, જે આપણને ઈશ્વરની કેટલીક વાતો કરશે. તો આવો સાંભળીએ આપણે દીપ્તિ દીદીને. વેલકમ દીપ્તિ દીદી. हाय फ्रेंड्स, टेक्नो गुजरात ग्रुप में मैं मुंबई से दीप्ति गांधी आपके समक्ष प्रस्तुत कर रही हूँ एक एलोकेशन जिसका सब्जेक्ट है ईश्वर के पास मेरी एक ख्वाहिश. थैंक यू. इस कलयुग में इंसानों ने भगवान को अपना गुलाम समझा है. अपनी मुरादें पूरी करने के लिए बिना मेहनत किए वो भगवान से चमत्कार चाहता है, लेकिन मन्नतों के धागे बांधे या मुरादों की पर्ची वो तब ही देगा जब होगी उसकी मर्जी. श्री कृष्ण भगवान ने गीता में कहा है, कर्मण्येवाधिकारस्ते महाफलेषु कदाचन. एक बार एक राजा ने अपना कुर्ते का बटन लगवा कर दर्जी को पैसे के लिए पूछा. दर्जी को 1 रुपया मांगने का मन था, लेकिन दर्जी ने सोचा अगर राजा को लगेगा मैं लोगों से ज्यादा पैसा मांगता हूँ, इसके लिए दर्जी ने राजा को कहा आप अपनी जो मर्जी चाहे दे दीजिए. राजा ने दर्जी को 10 स्वर्ण मुद्राएं दे दी. राजा से पैसे न मांगकर दर्जी को कितना फायदा हुआ. इसके लिए हमें भी भगवान से कुछ भी नहीं मांगना चाहिए. भगवान ने हमें जो भी दिया है उसमें ही संतुष्ट होना चाहिए. इसीलिए मैं कहती हूँ, हे भगवान, तूने मेरी हैसियत से ज्यादा मेरी थाली में परोसा है. अब चाहे कितनी भी मुश्किलें दे मालिक, मुझे तुझ पर भरोसा है. अक्सर लोग मंदिर में भगवान को मिलने के लिए नहीं, लेकिन भगवान से कुछ न कुछ मांगने के लिए जाते हैं. लेकिन भगवान को कोई भी नहीं मांगता.
आज मैं भगवान से भगवान को ही मांगती हूँ ताकि भगवान की कृपा मुझ पर हमेशा बरसती रहे। अगर आसमान वाले से आपके रिश्ते मजबूत कर ले तो जमीन वाले आपका कुछ भी नहीं बिगाड़ सकते। जहाँ रब है वहाँ सब है। તો મિત્રો ખૂબ જ સરસ સરસ પ્રસ્તુતિઓ તમને સાંભળવા મળે છે ને, તો આવી જ પ્રસ્તુતિઓ તમને સાંભળવા મળશે આ કાર્યક્રમના પાર્ટ 3માં. ઓકે, તો તમને આ વિડીયો જો ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી આ ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ઓકે ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું પાર્ટ 3માં. ઓકે, ધન્યવાદ.